जाते मिले समाज सब पावे पदरा मिथ्या देवादिक बजे थाए मिथ्या भाव तजीते निसाचा बजो एक श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से छठा अधिकार समापन अंतिम चरण पंडित ओडरमल जी द्वारा कुधर्म स्वरूप शू है अर्थात कुधर्म कोने कहे छे एमा फॉर्म्युला रूपथी एक बात फरीथी याद करावुं छुं कि जे पण कोई क्रिया करवामां आवे चाहे शुभ क्रिया हो कि चाहे अशुभ क्रिया हो, अगर एक क्रियाना निमित्तथी राग वधे अथवा कसायનું पोषण थाय तो ए बधी ज क्रियाओ अधर्म रूप छे। पहले समझो अने धर्मना नामे अगर जो करवामां आवे तो कुधर्म छे। जबरदस्त बात कही एना परथी ये बात ख्याल में आवे छे कि चाहे आपणे जे धार्मिक क्रियाओ कहेवामां आवे छे अगर एक क्रियाओ भी करता होइए परंतु एमां रागनुं कषायनुं पोषण थतुं होय रागवर्धक होय तो ये धर्म नथी अधर्म छे। केम के रागना अभावनुं नाम धर्म छे। फॉर्म्युला कही छे ने અને જે ક્રિયા રાગના અભાવમાં તો કારણ ન બને પરંતુ રાગના પોષણમાં નિમિત્ત બને તો એ કેવી રીતે ધર્મ કહેવાય। એટલે કુલ મળીને આ વાત સાવધાની રાખવા જેવી છે કે કષાયના પોષણ માટે અગર કરવામાં આવતી હોય કોઈ ક્રિયા અને એ ધર્મના નામે કરવામાં આવતી હોય તો બધી ક્રિયાઓ પાપ તો છે જ પણ अधर्म कुधर्म है। घणी वार आपणे बात सामान्य रीते करीए छीए कि कोई दान आदिनी प्रवृत्ति जीवन में जोवा मळे परंतु ए मान कषायना पोषण में कदाच निमित्त बनती होय अथवा ए आपणो उद्देश्य होय तो आमे धर्म नथी। पुण्य तो आमे धर्म नथी पण अहींया कहे छे तो पुण्य पण ना रहे। ख्याल आवे शुं कहूं छे। ए बधी वात अहींया बहुत सुंदर आवी गई। अहींया अंतमां 195 नंबरनो पेज छे। आगळ एक टॉपिक वधारता पहला एक अंतमां कह्युं के मेन अहींया जैन धर्मने लईने थोड़ीक वात करी छेल्ले छेल्ले। जैन धर्ममां पण जैन धर्मना नामे पण अथवा ए धर्मना अनुसरण करवावाळा पण आ भूल करता होय। जे पण व्रतादि से जे पण दानादि क्रियाओमां कषायनी मुख्यता रहे छे कषायनुं पोषण करे छे। अरे पाप प्रवृत्ति वधी जाए कषायनुं पोषण तो अंतरंग अभिप्राय छे परंतु प्रवृत्ति में पण विवेक न रहता पाप प्रवृत्ति थई जाए छे। आ वात ख्याल में राखवा जेवी छे। अभिप्राय में तो कषायनुं पोषण छे ए तो महापाप छे પણ પ્રવૃત્તિ કરવામાં પણ વિવેક નથી રહેતો
ચાહે પૂજન હોય, ચાહે ભક્તિ હોય, જે બી પ્રક્ષાલ, જે બી બાહ્ય અંગો છે, કાર્યો છે, એમાં હિંસા આદિ વધી જાય છે. આરંભનું ઠેકાણું નહીં, કોઈ વિવેક નહીં, હે ને. અને એમાં કોઈ કહે તો એમ કે ભાઈ અમે તો સારા કાર્યો કરીએ છીએ, હે ને. અર્થાત એને ધાર્મિક કાર્યનું લેબલ આપી દેવામાં આવે તો કોઈ બોલવા માટે પણ પછી કોણ કહે, કોણ એને ઠપકો આપે? ધાર્મિકતાના નામે કરે, પણ એ કાર્યમાં એટલી બધી પ્રવૃત્તિને આરંભ પરિગ્રહ જોવા મળે છે. આરંભ પરિગ્રહનો ત્યાગ કરવા વાળા ધર્મમાં આરંભ પરિગ્રહ વધતું જોવામાં આવે તો સમજી લો કે આપણી દિશા ગલત છે. આ વાત ખરેખર કહું છું. આપણી પાસે સાધન સંપન્ન હોઈએ એનો અર્થ એ નથી કે ધર્મમાં કોઈ ધાર્મિક કાર્યમાં વિકૃતિ લાવવી. પૈસા ખર્ચવાનું નામ ધર્મ નથી. આ વાત મુખ્ય છે. જો હવે આગળ વધીએ છીએ, અહીંયા કહ્યું ને એને ધર્મ માને, પણ જૈન ધર્મમાં તો વિતરાગ ભાવરૂપ છે. જૈન ધર્મ તો વિતરાગ ભાવરૂપ છે. તેમાં આવી વિપરીત પ્રવૃત્તિ માત્ર કાળ દોષથી જ જોવામાં આવે છે. અને ગઈકાલે અહીંયા સુધી વાત ચાલી હતી. કાળ દોષથી જોવામાં આવે છે. ઉપચાર કથન છે. ખરેખર તો જીવનો સ્વયં ભાવનો દોષ છે. પરંતુ આવા કાળમાં આવા જન્મો, આવા જીવો અહીંયા આવે છે, એટલો થોડો સંકેત છે. એ પ્રમાણે કુધર્મના સેવનનો નિષેધ કરે. અહીંયા એક પ્રકારની ટોપિક તો સમાપ્ત થાય છે, પણ થોડીક વિશેષ વાત કરવી છે પંડિતજીને કે એમાં મિથ્યાત્વ ભાવ કેવી રીતે છે. એ બધી ક્રિયા જે કરી છે ખરેખર તો મિથ્યાત્વ કુધર્મ છે. ત્યારે પાપ ક્રિયા અને પુણ્ય ક્રિયા જળની ક્રિયા છે. પાપ પરિણામ ને પુણ્ય પરિણામ ચારિત્ર મોહનો દોષ છે. અને એને ધર્મની સાથે જોડીને એ પ્રવૃત્તિ આચરવી એ મિથ્યાત્વ, ગ્રહિત મિથ્યાત્વ અથવા મિથ્યાત્વનું સેવન, હે ને, એ ઝેર પીવે છે મૈયા કહે છે, તો એ મિથ્યાત્વ ભાવ થઈ જાય છે. પણ કયું મિથ્યાત્વ? પાછું ગ્રહિત, જે અનાદિથી માને છે, એનું પોષણ કરે છે, એનું નામ ગ્રહિત. જો હવે તેમાં મિથ્યાત્વ ભાવ કેવી રીતે આવ્યો એનું થોડુંક અહીંયા બહુ સુંદર ચર્ચા છે. તત્વ શબ્દાનમાં પ્રયોજનભૂત તો એક એ છે કે રાગાદી છોડવા, એ જ ભાવનું નામ ધર્મ છે. કેટલી બધી ફોર્મ્યુલાઓ, મજા આવી જાય કે તત્વાર્થ ધ્યાન કરવા પાછળનો ઉદ્દેશ શું છે? રાગાદી મટવા જોઈએ. કમસે કમ રાગાદીમાં ઉપાદેય બુદ્ધિ મટવી જોઈએ. રાગાદીનો અભાવ થવો એનું નામ ધર્મ છે. રાગાદી ભાવો વધવા એનું નામ અધર્મ છે. અને રાગાદીમાં ધર્મ માનીને પોષણ કરવું એનું નામ કુધર્મ છે. અને કોઈ પુણ્ય ભાવ, સાંભળ્યું, રાગાદી મટાડવામાં નિમિત્ત બને તો એનું નામ વ્યવહાર ધર્મ છે. કેટલી બધી વાતો કહી, ધર્મ, અધર્મ, કુધર્મ, વ્યવહાર ધર્મ, યાદ રહેશે? ફરીથી બોલો. રાગાદી મટાડવાનું નામ, રાગાદીના અભાવનું નામ વિતરાગ ધર્મ છે, વાસ્તવિક ધર્મ છે, સાચો ધર્મ છે. અને રાગાદી ભાવમાં પ્રવર્તન કરવું એ અધર્મ છે. અને રાગાદી ભાવોમાં ઉપાદેય બુદ્ધિપૂર્વક એને ધર્મ માનીને પ્રવર્તન કરવું એ કુધર્મ છે. અને કોઈ પુણ્ય ભાવ, કોઈ શુભ ભાવ, જે રાગાદી ભાવના ભાવ કરવામાં હેતુ બને તો એ પુણ્ય ભાવને વ્યવહાર ધર્મ કહે છે. બરાબર છે? આટલી ચર્ચાઓ અહીંયા કહી. અરે રાગાદી ભાવમાં ઉપાદેય બુદ્ધિ મટી જવી એ ધર્મનો પ્રારંભ છે, હે ને. અને રાગાદી ભાવ સમસ્ત મટી જવા એ ધર્મની પૂર્ણતા. આ બધા કન્સેપ્ટ છે. એ કન્સેપ્ટ ખ્યાલમાં હોવા જોઈએ. તમે કોઈ બી કાર્ય, કોઈ બી પ્રવૃત્તિ જીવનમાં રહે તો આ ચીજો અગર તમને ખ્યાલમાં નહીં હોય, અને એ ભલે ક્ષેત્ર તો ધાર્મિક, પરંતુ કાર્ય અધર્મ અને એનાથી બી ખતરનાક કુધર્મ. જબરજસ્ત વાત છે. ક્ષેત્ર આ છે. હવે કોણ કહેવા વાળું છે? તો ગુરુદેવ શ્રી જેવા કોઈ મહાપુરુષ થઈ જાય, જૈન મંદિરમાં આવતો હોય જીવ, પૂજા પાઠ રચાવતો હોય, સ્વાધ્યાય નિયમિત કરતો હોય, પરંતુ એ બધામાં ધર્મ માનીને સંતુષ્ટ રહેતો હોય,
તું કહે છે કે તું કુધર્મનું સેવન કરે છે, એ વાત એ આંખો ખોલી નાખી. કહે કોઈ બહારવાળા દુનિયાવાળા કોઈ કહે, જૈનોને કોઈ અધર્મી કુધર્મી કહે, જે મંદિરમાં આવતો હોય, પૂજા પાઠ કરતો હોય, દાન આદિ કરતો હોય અને રાત્રિમાં એક ટીપું પાણીનું સેવન ના કરતું હોય, એને ક્યાં ધર્મ ક્યાં અધર્મ ચાલે છે, ક્યાં કુધર્મ ચાલે છે, એ બધી વાતો બહુ ખુલશે. આના પછી જે અધિકાર આવે, સાતમો અધિકાર જે આવે છે, ક્રાંતિકારી છે. જો શું લખે છે પંડિતજી? તત્વાર્થ સિદ્ધાંતમાં પ્રયોજન પૂરતું એક એ છે, તત્વ સિદ્ધાંત કરવાનું પ્રયોજન શું છે? સાત તત્વોની શ્રદ્ધાનું પ્રયોજન શું છે? આત્માની શ્રદ્ધાનું પ્રયોજન શું છે? ફળની ઓરથી કહો કે ફળના પુરુષાર્થની ઓરથી કહો, બે કથન બને. સાત તત્વોનું શ્રદ્ધા શું કામ કરવું છે? સુખી થવા માટે. તો ફળની ઓરથી કહ્યું સાત તત્વોના શ્રદ્ધાનું પ્રયોજન. અને સાત તત્વોના શ્રદ્ધાનું પ્રયોજન એક માત્ર રાગને મટાડવાનું છે. તો એક કારણની ઓરથી કહ્યું, પુરુષાર્થની ઓરથી રાગ મટે એટલે જીવ સુખી થાય. શું કામ જાણવું છે આત્માને? અને શું કામ જાણવું છે? શું કામ આત્માનો અનુભવ કરવો છે? તો કે આ દુઃખના કારણો છે ને, પર્યાયમાં રાગ આદિ મટાડવા માટે એ છે ને, એટલા માટે છે એ કહ્યું છે. જો કેમ કે એ જ ભાવનું નામ ધર્મ છે. ધર્મ છે અથવા સુખ છે. જો સાંભળો, જો રાગાદી ભાવો વધારીને ધર્મ માને તો ત્યાં તત્વ સિદ્ધાંત ક્યાં રહે? આ બધી ફોર્મ્યુલા કામ આવશે આગળ, હે ને? કે રાગાદી ભાવ વધારવાનો અગર તારું એમ હોય, અગર એમાં રાગાદી ભાવ વધતા જોવામાં આવે અને તું એને કહે કે અમને તો આત્માની શ્રદ્ધા છે, અથવા આત્માની શ્રદ્ધામાં રાગાદી ભાવ વધવાનું ક્યાં કામ રહ્યું? ક્યારે અહીંયા કહે છે તત્વ સિદ્ધાંત ક્યાં રહ્યું? ત્યાં તો તે જીન આજ્ઞાથી પ્રતિકૂળ થયું, જૈન ધર્મથી વિરુદ્ધ થયું. રાગાદી ભાવ તો પાપ છે, તેને ધર્મ માનવ એ જ જૂઠ શ્રદ્ધાંત થયું. માટે કુધર્મ સેવનમાં મિથ્યાત્વ ભાવ છે. કુધર્મ સેવનમાં મિથ્યાત્વ ભાવ ક્યાં બેઠો છે? કે રાગાદી ભાવ વધે એ કુધર્મ નથી, સાંભળજો. પણ ધર્મના નામે તું રાગાદી ભાવ વધવાનું પ્રવર્તન કરે તો કહે છે કે એ તો કુધર્મ છે. કુધર્મ કેમ છે? કેમ કે રાગાદી ભાવના અભાવનું નામ ધર્મ છે અને તું તો ધર્મ નામ ધર્મનું અને રાગાદી પ્રવૃત્તિ તું છડે ચોક કરે છે અને અંદરમાં કશાય વધે એવું તારું જીવન છે. તો કેવી રીતે પછી અમે એને ધર્મ કહીએ? એમ અહીંયા કહે છે. જો હવે એ પ્રમાણે કુદી કુગુરુ કુશાસ્ત્રના સેવનમાં મિથ્યાત્વ ભાવની પુષ્ટતા થતી જાણી અહીં તેનું નિરૂપણ કર્યું છે. અને અમારે કુદી કુગુરુ કુશાસ્ત્ર સંબંધી જે અમે તમને પરિચય કરાવ્યો અને એનું વર્ણન કર્યું અને એને સેવવાનો નિષેધ કર્યો, એની પાછળ આત્મહિત અમારો ઉદ્દેશ છે. હે ને? એની પુષ્ટતાથી તો પાપ રાગ વર્ધક, રાગ વધારવાનું જે પ્રેરણા આપતું હોય ધર્મના નામે, તો એ ધર્મ ક્યાં થશે? કેમ કે વિતરાગ ભાવનું નામ ધર્મ છે. આ ખ્યાલ આવે ફોર્મ્યુલા. જે રાગ વધારે, રાગનું પોષણ કરાવે, રાગના પોષણમાં ધર્મ માને, મનાવડાવે અને એને ધર્મના નામે આવી અનર્ગલ પ્રવૃત્તિ કરે તો કે એનાથી તો ધર્મ ક્યાં થશે? કેમ કે રાગના અભાવનું નામ તો ધર્મ કહ્યું છે. એટલા માટે અમે આ કુધર્મમાં મિથ્યાત્વ ભાવની વાત અહીંયા કરી છે. જો હવે થોડા આગમના પ્રમાણ આપે છે કે એના વગર વાત પૂરી ના થાય. જ્યાં સુધી આગમ પ્રમાણ ના આવે ત્યાં સુધી આપણને ટ્રસ્ટ ના આવે. તો થોડી વાત કરજો. એ સટપાપડ ઉચ્છ્ય દેવમ ધમ્મમ ઉચ્છ્ય લિંગમ ચ વંદયે જોદું લજ્જા ભય ઘારવદો મિચ્છાદિઠ્ઠિ હવે સોહું. થઈ ગયેલો છે આ પાછળ એક વાર આપણે યાદ કર્યો છે આ શ્લોકને. જે કોઈ લજ્જા, ભય અને મોટાઈથી પણ ઉત્સિત દેવ ધર્મલિંગને વંદન કરે છે તે મિથ્યા દૃષ્ટિ છે. બરાબર? આ થઈ ગયું છે. માનો કે કોઈ શરમથી, સમાજની લાજથી, હે ને, કે ભાઈ લોકો શું કહેશે, આ સૌથી મોટો એને ડર રહે છે. અને એટલા માટે લોક લાજથી કુદેવ કુગુરુ કુધર્મનું સેવન કરે, અર્થાત એની સેવા કરે, એનું શરણ લે, એના પ્રસંગોમાં અનુમોદના કરે તો એ મિથ્યા દૃષ્ટિ છે. ભલે તત્વ સંબંધી સાચું જાણતું હોય અને કથન બી કરતું હોય, પરંતુ
એને અંદરમાં કોઈ લજ્જાથી, કોઈ ભયથી, કોઈ મોટાઈથી, કોઈ અંદરમાં મોટાઈ બી કહી દીધું, બહારમાં કોઈ જે કુધર્મ અને ગુરુઓનું કોઈ બહુ નામ હોય, બહુ મોટું નામ હોય, હવે એની સાથે આપણે નામ જોડીએ તો આપણું સ્ટેટસ વધે. આપણે ક્યાં માનવું છે? કોઈ એમ માનીને પણ અપનાવે તો કહે છે કે પ્યોર મિથ્યા દ્રષ્ટિ છે, ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ. મને એવું ઘણી વાર બનતું હોય છે ધર્મના જે બિઝનેસ ફિલ્ડમાં, બાહ્યના લૌકિક ફિલ્ડમાં સ્ટેટસની મહિમા હોય છે, અને કોઈ એવા કોઈ કુગુરુ હોય કે જેનું બહુ નામ હોય, બહુ મોટું નામ હોય, જેમ કે નમ્ર મુનિ આદિનું બહુ મોટું નામ છે. હવે લોકોને એમ છે કે હવે એની નામ સાથે આપણું નામ જોડાય ને તો આપણી ઇજ્જત વધે. એની બાજુમાં ઉભા રહી જાય, એની બાજુમાં ફોટો પડાવડાવે, એના કાર્યોમાં અનુમોદ ના કરે કોઈ બી રીતે. પણ તને ખ્યાલ છે એ બધા ગપ્પા છે, એ બધો કુમાર્ગ છે, કુત્સિત માર્ગ છે, એ બધું લોકોને ભ્રમિત કરવાનો માર્ગ છે. શરીરના રોગ મટાડવા માટે દવા લેવી જોઈએ, ડૉક્ટર પાસે જવું જોઈએ. એમાં મુનિ પાસે ક્યાં જવું જોઈએ? આત્માનો રોગ મટાડવા માટે મુનિ પાસે જવું, અને શરીરનો રોગ મટાડવા ક્યાં જવું જોઈએ? ડૉક્ટર પાસે જવું જોઈએ. સમજમાં આવે છે? એટલો પણ વિવેક નથી. અરે જે શરીર બુદ્ધિ છોડાવવાનો માર્ગ છે, અને એની પાસે તું શરીરના ઉપચારનો અને એ પણ ઉપચાર કરાવવામાં જંતર મંતર તંત્ર જે બી હોય બહુ જબરજસ્ત છે. કાંઈ બધું ભ્રમ છે. જો લજ્જાથી કે કોઈ ભયથી, ભય બી આવે ને કદાચ કોઈ, આ લોકો બધા જાદુ ટોના વાળા હોય છે ને આ બધા તો, અને કોઈ આપણને શ્રાપ આપી દેતો, એને શ્રાપ અને વરદાનનો માર્ગ નથી, આ પુરુષાર્થનો માર્ગ છે. કોઈના શ્રાપથી કોઈનું અહિત થાય, એવી સિરિયલો જોવામાં આવે ને એવા ટીવીમાં બધા પ્રોગ્રામો જોવામાં આવતા હોય. લોકોને એમ થાય કે આપણે આમનું સન્માન નહીં કરીએ, આ દેવી દેવતાઓ સંબંધી આપણે એને આસ્થા નહીં રાખીએ, અને એમાં એના પ્રસંગોને આપણે એટેન્ડ નહીં કરીએ, અને કાલ ઉઠીને કદાચ એ દેવનું કાંઈ અંદરમાં મન બગડ્યું અને આપણું તો કહે છે કે ભાઈ તારું બહારમાં અનુકૂળતા પ્રતિકૂળતા તારા પાપ પુણ્યને આધીન છે, કોઈને આધીન છે નહીં. અરે તારા પુણ્ય એવા હોય તો એ તો બધા દેવી દેવતાઓ પુણ્યના દાસ છે, ખ્યાલ આવ્યો કે નહીં? અને પુણ્યથી ધર્મ નથી, પુણ્યથી સુખ નથી, એ વાત ધ્યાનમાં રાખજો. કદાચ પુણ્ય તારા બહુ હોય તો પણ એનાથી કોઈ અનેક દેવતાની સેવા કરતા હોય, એને તારા પ્રભાવમાં રહેતા હોય તો એનાથી તારું મોક્ષ થઈ જશે કે મોક્ષમાં કોઈ સપોર્ટ મળશે એમ છે નહીં. એટલે એવી બધી જે અનર્ગલ ખોટી કુરીતિ ખૂબ બધી બાબતો છે એને તું છોડી દે. અહીંયા કહ્યું છે અષ્ટપાહુડમાં, અહીંયા આચાર્ય દેવ કુંકુન દેવે આ કહ્યું છે. જુઓ બહુ જોરદાર છે. માટે જે મિથ્યાત્વનો ત્યાગ કરવા ઈચ્છે છે, સાંભળજો, મિથ્યાત્વનો ત્યાગ કરવા એટલે જે ભ્રમ છોડવા ઈચ્છે છે, જે વાસ્તવમાં ખોટી માન્યતા, જે ઉલટી સોચ અને જે ખોટું ભ્રમ છે એ છોડવા માગે છે અને સુખી થવા માગે છે, સમ્યક દર્શન કરવા માગે છે, તો સૌ પ્રથમ શું કન્ડિશન છે? શું લખ્યું? સૌ પ્રથમ કુદેવ કુગુરુ કુધર્મનો ત્યાગી થા. આ બહુ મોટી વાત છે. કેમ? એમાં શું વાંધો છે? કેટલા પ્રશ્નો આગળ આવી ગયા કે આપણે એમનું ઓળખાણ ચાલુ રાખીએ ને આપણે તત્વનો અભ્યાસ કરતા રહીએ. તો કહે છે કે તું તત્વનો અભ્યાસ કેવી રીતે કહેવાય? કારણ કે તત્વ સિદ્ધાંતો, તત્વમાં તો રાગને હે કહ્યું છે, રાગ છોડવાની વાત કહી છે, અને જેનામાં જેને રાગ ના હોય એને જ્ઞાની કહ્યો છે, અથવા એને ધાર્મિક જીવ અથવા તો એને દેવ કહ્યા છે. તો તારું દેવ સંબંધી જો તારું વલણ રહે, રાગી દેવ સંબંધી વલણ રહે, તો પછી તત્વનું સિદ્ધાંત કે તત્વનો અભ્યાસ ક્યાં રહે? એ તો તે એકમાત્ર તે બુદ્ધિનો વિષય બનાવ્યો છે, એકમાત્ર તારો ક્ષયોક્ષર છે, તો એનાથી કોઈ લાભ નહીં. ઘણા લોકો કહે ને કે અમારું તત્વનું સિદ્ધાંત, એમાં તત્વના સિદ્ધાંતને ક્યાં આજ આવે છે? આપણે કોઈ કુદેવ પાસે, કોઈ ગુરુ પાસે જઈએ અથવા એનું સમર્થન કરીએ, આપણે સોસાયટીમાં રહેતા હોઈએ તો કોઈ દેવી દેવતાઓને કોઈ માનતો હોય તો આપણે એના ઘરે જઈને આપણે એને બોલાવે, આમંત્રણ આપે તો જઈએ. તેમાં મારું તત્વ સિદ્ધાંત ક્યાં તૂટી જાય? આખો પ્રશ્ન હતો આગળ, ખ્યાલ આવ્યો? તો કે તત્વ સિદ્ધાંત ક્યાં રહ્યું પછી? કે તત્વ સિદ્ધાંત કોને કહે છે? તત્વ શું છે? સાત તત્વ શું છે? હે ને જે કહ્યું ને સાત તત્વ કયા છે? બોલો. હા, પછી જીવ અજીવ આશ્રય બંધ સંવર નિજરા ને મોક્ષ.
તો એ સાત તત્વોની શ્રદ્ધામાં હે ગે ઉપાદેય શું છે? ખ્યાલ આવ્યો કે નહીં? અજીવ તત્વ જેટલા પદાર્થો છે તો ગે માત્ર છે, અને એક શુદ્ધાત્મા આશ્રય કરવાનું ઉપાદેય છે, અને આશ્રય બંધ એને છોડવા યોગ્ય છે, એ રીતે હે યોગ્ય છે. અને સંવર્ધિજરા એકદેશ ઉપાદેય છે, પ્રગટ કરવા યોગ્ય છે, અને મોક્ષ સર્વથા ઉપાદેય છે, પ્રગટ કરવાનું. જ્યારે આ વાત કહી, જ્યારે રાગને તો તાત્કાલિક છોડવા જેવી છે દૃષ્ટિમાં, અને સમસ્ત છૂટી જાય તો આજે જ છોડજે, કાલ નહીં. તો પછી તું જે રાગનું સમર્થન કરતા હોય અથવા રાગમાં ધર્મ બનાવડાવતા હોય એવા જે એને દેવી એવા દેવી દેવતાઓ ખરા અર્થાત તો રાગી દ્વેષી જે છે અને એનું સમર્થન કરતા હોય એવા જે બધા અનાયતનો છે, એ અનાયતનોનો પ્રેમ અને એનો તું વ્યવહાર સાચવવા માટે તો એ અને તારું શ્રદ્ધા ક્યાં રહ્યું પછી? શું મતલબ છે? એના વ્યવહાર સાચવવાથી શું મળી જશે? એનાથી કયો લાભ થઈ જશે? એ અહીંયા કહે છે. જબરજસ્ત વાત છે. જો એટલે સમ્યક દર્શન અગ્રહિત મિથ્યાત્વનો ત્યાગ, અગ્રહિત મિથ્યાત્વ જે અનાદિનું મિથ્યાત્વ, જે અનાદિકાળનું જે ભ્રમ છે એનો અભાવ, એના પહેલા એના પોષણ કરવાનો અભાવ થાય છે. અને એના પોષણ કરવા વાળા જે પ્રોગ્રામો છે કુદે કુધર્મ આદિ, એના દ્વારા જે આપણે અનાદિનું મોહ પોષીએ છીએ એ પહેલા બંધ થવું જોઈએ, પછી અગ્રહિત મિથ્યાત્વના અભાવની વાત. એટલે પહેલા ગ્રહિત મિથ્યાત્વ છૂટે છે, પછી અગ્રહિત છૂટે છે. મિથ્યાત્વ તો એક જ પ્રકારનું છે, પણ પોષણ કરવાનું બંધ કરે તો તૂટે ને મિથ્યાત્વ. એ ગ્રંથિ કેવી રીતે તૂટે નહીં? એમ અહીંયા કહે. જો સમ્યક્ત્વના 25 મળ દોષ, સમ્યક્ત્વના દોષ કયા છે ને, કે જે દોષ હોય તો સમ્યક્ત્વ થાય જ નહીં. કયા છે? કાંક્ષા આદિ 8 દોષ છે ને, નિકાંક્ષિતા આદિના વિરુદ્ધ 8 મદ, 3 મૂર્તતા, લોભ મૂર્તા આદિ, અને 6 અનાયતન, એમ થઈને 25 છે. આ 25 દોષનો અભાવ જે સમ્યક સન્મુખ મિથ્યા દૃષ્ટિ હોય છે ને, ત્યારે આ દોષોનો અભાવ થઈ ગયો. એના પહેલા સમ્યક્ત્વનો પ્રારંભ થાય નહીં, ધર્મનો પ્રારંભ જ ના થાય, સાચા ધર્મનો. જ્યારે આ બધી કન્ડિશનો છે તો અહીંયા કહે છે પણ તેનો ત્યાગ કરાયો છે, માટે તેનો અવશ્ય ત્યાગ કરો. એટલે સૌથી પહેલા તારી જે આસ્થા છે ખોટા રાગી દેવ, રાગના પોષણનું કેટલી સુંદર ફોર્મ્યુલા આવી છે. પહેલા તો કહી દીધું કે રાગનું પોષણ, જો રાગ પાપ પ્રવૃત્તિ, ફરીથી કહું છું, ફરીથી યાદ કરાવવાનો ભાવ આવ્યો કે પાપ પ્રવૃત્તિ છે એ અધર્મ છે, કુધર્મ નથી. એ જ્ઞાનીઓના જીવનમાં પણ હોય છે. એની ભૂમિકાના યોગ્ય, ભૂમિકાથી વિરુદ્ધ નથી. અસંયમી જીવને, સમય દૃષ્ટિને, પંચમગુણ સ્થાનવર્તી, એક દેશ ત્યાગીને હોય છે, પરંતુ એ કુધર્મ નથી. કુધર્મ ક્યારે જશે? કે ધર્મના નામે કરે. ખ્યાલ આવ્યો? એનું પોષણ ધર્મના નામે કરે, કરાવડાવે તો એ કુધર્મમાં જશે. તો શું કામ છોડે? જ્યારે એને ઉપાદેય લાગે, ધર્મના નામે કરે એનો અર્થ કે ઉપાદેય લાગવું. કોઈ ચીજ તમે ધર્મના નામે કરતા હોય એનો અર્થ કે કરવા લાયક લાગ્યું. કરવા લાયક લાગ્યું એનું નામ ઉપાદેય કહે છે. હવે જે કરવા લાયક લાગે એ શું કામ છોડે? તો એનો ત્યાગ સંભવ નથી. તો એટલા માટે કે દોષ આવી જાય છે. સૌથી પહેલા તને કરવા લાયક કેમ લાગ્યું? તું કરે છે એનું કોઈ બહુ મોટું પાપ નથી, એ મહાપાપ નથી. અને આગળ તો કહેવા વાળા છે 7 વ્યસન પણ એટલા મોટા પાપ નથી, એનાથી બી મોટું પાપ મિથ્યા. અહીંયા એમ કહે જો વળી એ કુદેવાદીના સેવનથી જે મિથ્યાત્વ ભાવ થાય છે અથવા મિથ્યાત્વ ભાવનું પોષણ થાય છે તે લખ્યું જ છે અહીંયા. હિંસા આદિ પાપોથી પણ મહાન પાપ છે. ખ્યાલ? હિંસા આદિ પાપ તો પાપ છે જ, પરંતુ એનાથી મોટું પાપ કયું છે? મિથ્યાત્વ. કેમ? હિંસા આદિને ઉપાદેય માનવું એનું નામ મિથ્યાત્વ. ખ્યાલ? ઉપાદેય માનવું એટલે લાભ માનવું, અને એનાથી મુક્તિ થાય છે, એનાથી કોઈ લાભ થાય છે એવું લાભ માને. એને લાભ માનવો પદાર્થનો, કોઈ પદાર્થોમાંથી લાભ માનવો એ લોભ. ખ્યાલ આવે કે નહીં? અને સુખ બુદ્ધિ પૂર્વક કે એ પ્રવૃત્તિ કરવી એ બધું મિથ્યાત્વ. શું કહે છે? હા, કે જો લખ્યું છે ખતરનાક, કે એમાં આપણને જનરલી હિંસા આદિ છોડવાનું, આપણને માત્ર હિંસા આદિ છોડવાની વાત આપણને ગમે છે, પરંતુ એમાં જે અહીંયા કહ્યું ને કે ભાઈ મિથ્યાત્વ ભાવ, એની આપણને ખબર નથી. અહીંયા કહે છે કે જેને એના ફળમાં, એના ફળથી નિગોદ નરકાદિના પ્રાપ્ત થાય છે પર્યાય, ત્યાં અનંતકાળ સુધી મહાસંકટને પામે છે. તથા સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ પણ મહાદુર્લભ થઈ ગયા છે. આ બહુ ખતરનાક વાત છે કે ભાઈ હિંસા, જૂઠ, ચોરી, ખુશી, પરિગ્રહ એ બધા પાપ છે ને, એ પાપ તો ઘણીવાર એનાથી જે કંટાળી પણ જાય છે, એ પણ છોડી પણ દે છે, ઓછા બી કરે છે, એનાથી
એને થોડાક પુણ્ય જન્મમાં પુણ્ય પરિણામમાં આવી પણ જાય છે, પરંતુ એમાં જે ધર્મ માનીને કરે છે અને એમાં ધર્મ માને છે, મનાવડાવે છે, જે દેવના લેવલ ઉપર આવીને ગુરુ બનીને આજે હિંસા આદિ આચરે છે, એને હિંસા આદિ આચરણ કરવામાં ધર્મ મનાવડાવે છે, તો કહે છે કે એના માટે તો મોક્ષનો દરવાજો, મુક્તિનો માર્ગ બંધ થઈ ગયો. પાપની ક્રિયા તો જે પંચમ ગુણસ્થાન સુધી રહે છે યથાયોગ્ય સમ્યદર્શન પછી બી, પણ પાપની ક્રિયામાં ધર્મ માનીને કરે તો એને મુક્તિનો માર્ગ બંધ થઈ જાય છે. પછી ક્યાંથી મુક્તિને પ્રાપ્ત થશે? એ સૌથી મોટું નુકસાન છે. એટલા માટે એનાથી પણ મોટા કેમ કહ્યા, હિંસા આદિ પાપથી પણ મિથ્યાત્વને મોટું કેમ કહ્યું? હે ને, લગાવો પ્રશ્ન. એટલા માટે કહ્યું કે ઉપાદેય બુદ્ધિનું નામ મિથ્યાત્વ છે. હવે જેને ઉપાદેય બુદ્ધિ એટલે શું? હું હિંસા કરતો હોઉં અને હિંસા કરવાનું સમર્થન ધર્મના નામે આપતો હોઉં અને એના સમર્થકોનું હું સમર્થન કરતો હોઉં, તો પછી એને છોડવાની વાત ક્યાંથી આવશે? અને જ્યારે એમાં સુખ બુદ્ધિ લાગશે તો એ ક્લેશ ક્યાંથી મટશે? અને ક્લેશ નહીં મટે તો સુખી ક્યાંથી થશે? તો એનો મોક્ષનો દરવાજો બંધ થઈ ગયો. એટલી મોટી આ ખતરનાક વાત છે. જો ઓર વાત કરે છે ભાવપાવનો ઓર, જો ઉચ્ચીય ધમ્મમ મીરવો ઉચ્ચીય પાખંડી ભક્તિ સંજૂતો ઉચ્ચીય તવમ કુણંતો ઉચ્ચીય ગઈ ભાયણો હોય. આપણું અષ્ટપૌલ પણ એકવાર એને લેવા જેવું ગ્રંથ છે, જોરદાર છે. જે કુત્સિત ધર્મમાં લીન છે, કુત્સિત પાખંડીઓની ભક્તિ વડે સંયુક્ત છે તથા કુત્સિત તપ કરે છે, તે જીવ કુત્સિત અર્થાત માઠી ગતિ ભોગવવા વાળો થાય છે. સિમ્પલ છે, એને ચર્ચા પ્રકડા થઈ ચૂકી છે. એ રીતે છે. ટૂંકમાં અહીંયા પ્રમાણ આપે છે. આની ચર્ચા તો ન્યાયથી તર્કથી થઈ ગઈ છે, પણ આવી વાત આપણા ગ્રંથોમાં પણ કહી છે કે જે કુધર્મનું સેવન કરે છે અને એ કુત્સિત પાખંડીઓને ભક્તિ વડે એનાથી ભક્તિ રાખે છે, એનો પ્રેમ રાખે છે, તો એને માર્ગ નહીં મળે, માર્ગથી વિમુખ કાર્ય કરે છે. માર્ગ જે મોક્ષ માર્ગી નથી, એ સંસાર માર્ગી છે. અર્થાત તો મોક્ષના નામે સંસાર માર્ગમાં પ્રવર્તન કરે છે. અર્થાત સંસાર માર્ગ ને મોક્ષ માર્ગનો ભેદ ખબર નથી. ખ્યાલ કે નહીં? એવા પાખંડીને એવા સાધુઓને જે પૂજે છે, સમર્થન આપે છે, તો કહે છે કે એને મોક્ષ જવું નથી, એને સુખી થવું નથી. એમ અહીંયા કહે છે. હે ભવ્ય, કિંચિત માત્ર લોભવા ભયથી પણ એ કુદેવાદીનું સેવન ન કર. આ બધા આશી વચન લાગે જયેશભાઈ, એકદમ લાગે ને કેટલું આપણને નિડર કરી દે કે કિંચિત માત્ર લોભ અર્થાત ભયથી પણ કુદેવાદીનું સેવન નહીં કર. કેમ નહીં કર? કેમ કે એ મોક્ષ માર્ગી નથી, અર્થાત ધાર્મિક નથી, અને ધર્મના નામે રાગનું પોષણ કરાવે છે, અથવા રાગના પોષણમાં ધર્મ મનાવડાવે છે, અને રાગના અભાવનું નામ ધર્મ છે. આ વાત વારંવાર ધ્યાન રાખજો. તો એવા દેવી દેવતાઓને તું કોઈ લોભથી અર્થાત કોઈ ભયથી રંજ માત્ર પણ સપોર્ટ નહીં કરતા, રંજ માત્ર પણ સમર્થન નહીં કરતા, સેવન નહીં કરતા, એટલે એની આસ્થા નહીં રાખતા. એમ અહીંયા કહે છે. કોઈ ડરવાની જરૂર નથી. ખ્યાલ આવે? કેમ કે કદાચ તને કોઈ સામગ્રીનો લોભ હશે ને, તો એ સામગ્રી તને ઘરે નહીં આપી જાય અને કોઈ છીનવી નહીં જાય. કોઈ દેવી દેવતાઓમાં એવી તાકાત નથી કે આપણા પુણ્યની વિરુદ્ધમાં આવીને આપણી સામગ્રી લૂંટી લે. ખ્યાલ આવે કે નહીં? એ રીતે છે. ડરવાની જરૂર નથી. અને મોક્ષ માર્ગી હોય, તત્વાભ્યાસી હોય, એને તો આમે ડરવાની જરૂર નથી. ખ્યાલ આવે કે નહીં? એ તો શું માને? ઉપકાર માને. ખ્યાલ આવે કે નહીં? દેહ લઈ જાય તો લઈ જાય, કે મારે આમે જોઈતો નથી. જાણે પરમ મિત્ર ના પામ્યા યોગ જો. ખ્યાલ આવે કે રત્નત્રય લૂંટાઈ જાય તો બહુ મોટો ભય છે. આપણી માન્યતા, આપણી જે શ્રદ્ધા લૂંટાઈ જાય, તે શ્રદ્ધાને, શ્રદ્ધાના લૂંટેરાને મોટો લૂંટેરો કહ્યો છે દુનિયા લૌકિક બની. આ ભલે આ ધાર્મિક વાત નથી, પણ અહીંયા લાગુ પડશે. કઈ રીતે? શ્રદ્ધાનો લૂંટેરો. તમારી સાથે કોઈ ધોખો કરે ને, એ તમને ના કરે. રૂપિયા લઈ ગયા, હલાવે કે નહીં, પણ તમારી શ્રદ્ધાને કોઈ તોડે કે તારે પૈસા જોઈતા હતા તો લઈ જવાતા, પણ મારી એક શ્રદ્ધા હતી કે તું સાવકાર છે, તું મારો ખાસ મિત્ર છે, તું ઈમાનદાર છે, એ શ્રદ્ધાને તે તોડી નાખી આજે. એ મને બહુ મોટું નુકસાન થયું. એને રૂપિયાનું નુકસાન નથી લાગતું, લોકમાં પણ તમે જોઈ લો.
કોઈ નોકર તમારા ખાતામાંથી 1, 2, 5 લાખ રૂપિયા કઢાઈ લે તો તમને 5 લાખ ગયો એનો ગમ નથી, તો શાનો ગમ છે કે અત્યાર સુધી કે મારી તારા પ્રત્યે શ્રદ્ધા હતી, હે ને, યદ્યપિ એ શ્રદ્ધા સાચી નહોતી, હે ને. કેમ શ્રદ્ધા સાચી નહોતી? કેમ કે શ્રદ્ધા સાચી તો જે વસ્તુ જેવી છે એવી માનવી, એનું નામ સાચી શ્રદ્ધા છે. પણ તે તો તું એવી શ્રદ્ધા, શું શ્રદ્ધા કરી લીધી હતી કે તું મારા માટે ઈમાનદાર, ખ્યાલ આવે કે નહીં? અને હવે શું શ્રદ્ધા થઈ ગઈ? તું બેઈમાન છે. તો શ્રદ્ધા તો તારી ઠેકાણા વગરની છે. અરે કોઈ એને ઈમાનદાર બેઈમાન હોતું જ નથી. અચ્છા, બેઈમાની કરી શકે કોઈ? તમે આ વાતને ખુલાસો કરો કે ભાઈ કેમ એ ઈમાનદાર નથી, કેમ એ બેઈમાન નથી, અથવા કેમ ઈમાનદાર છે ને કેમ બેઈમાન છે? ઈમાનદાર કેવી રીતે હોય શકે અને કોઈ કેવી રીતે બેઈમાન થઈ શકે? કેમ કે પ્રકૃતિમાં એવી વ્યવસ્થા જ નથી કે કોઈ તારી વસ્તુ લઈ જાય. તારી તો મૂળમાં ભૂલ છે કે પહેલા તું જે વસ્તુ તારી માની છે એને જે લઈ લીધી એ તારી નથી, એક. અને એ તારી વસ્તુ છે, એ વસ્તુ એ સાચવી શકે છે, એ સાચવે છે, એ તારી ભૂલ. આ બધી ભૂલમાં ભૂલ, હે ને. એટલે કે તું જે શ્રદ્ધા કરે છે ને એ વસ્તુ સ્વરૂપના અનુસાર નથી. ખરેખર અજ્ઞાની જે પદાર્થોનું જ્ઞાન કરે છે ને એ એની રુચિના અનુસાર કરે છે. આ સૌથી મોટી ભૂલ છે. વસ્તુ જેવી છે એવી અનુસાર જો એ જ્ઞાન કરે, શ્રદ્ધા કરે તો કહે છે કે એની શ્રદ્ધા તૂટે જ નહીં. કેવી રીતે તૂટે? કેમ કે એની શ્રદ્ધા જેવી છે એ વસ્તુ એવી. માનો કે કોઈ વસ્તુ મારી છે જ નહીં અને મારી છે કોઈ લઈ જઈ શકતું જ નથી, આ સાચું સ્વરૂપ છે. આવી શ્રદ્ધા કરે એની શ્રદ્ધા ક્યારે તૂટે? બોલો, કેમ ના તૂટે? કેમ છે વસ્તુ એમ છે, ખ્યાલ આવે કે નહીં? ફરીથી, કોઈ વસ્તુ કોઈની લઈ શકે નહીં, અને જે મારી વસ્તુ છે કોઈ લઈ જઈ નહીં શકે નહીં, અને એવું વસ્તુનું સ્વરૂપ છે. એવી શ્રદ્ધા કરીએ તો આ શ્રદ્ધા ક્યારે નથી તૂટવાની. કેમ કે વસ્તુ એવી છે, અને જેવી વસ્તુ છે એવી શ્રદ્ધા કરે તો તૂટે નહીં. ખ્યાલ? કુલ મળીને મારે બતાવવું હતું કે જે શ્રદ્ધાનો લૂંટેરો છે એ સૌથી મોટો લૂંટેરો છે. આપણી જે સાચી શ્રદ્ધા, 7 તત્વોની શ્રદ્ધા, એને થવા જ ના દે, અથવા એની વિપરીત શ્રદ્ધા કરાવવામાં તમને લગાડી દે, અથવા લગાવવામાં તમને સપોર્ટ કરે. અનાદિથી એવી શ્રદ્ધા તો છે અને ખોટી શ્રદ્ધા તો છે, અને એવી શ્રદ્ધાને સપોર્ટ કરે, સમર્થન કરે, અને એ સમર્થન કરે આપણને ગમે પાછું, તો કેવી રીતે એમાં તારું હિત થશે? અહિત જ થશે. એ વાત કરે. જો કેટલો જબરજસ્ત આચાર્ય કુંકુમદેવ કહે છે કે હે ભવ્ય, કિંચિત માત્ર લોભ કે કોઈ ભય માટે હું જરા પણ તું હિચકીહાટ નહીં કરતો, આ માર્ગ ઉપર શંકા નહીં કરતો. અને ધર્મ અર્થાત તો આ ધનમાં સુખ નથી, દેહ મારો નથી, હું ચૈતન્ય સ્વરૂપ ત્રિકાલ વર્તું ધ્રુવ કાયમી અહીંયા મોજૂદ છું, ત્રણેય કાળે પૂરી સંપત્તિ સહિત છું. આવી જે વસ્તુનો ન્યાય વસ્તુમાં સ્વરૂપમાં બેઠેલો છે, અને એ કહે છે કે એ શ્રદ્ધાને તૂટે, અને એ તું કોઈ થોડાક લોભ માટે આવી સાચી શ્રદ્ધાનો માહોલ, સાચી શ્રદ્ધાનો અવસર, અથવા આવી સાચી શ્રદ્ધાને છોડતો નહીં. નહીં તો શું થશે? અહિત થઈ જશે. બહુ જોરદાર વસ્તુ છે. અને એમ છે, જો કારણ બી આપ્યું છે. ફરીથી, કિંચિત માત્ર લોભ વા ભયથી પણ કુદેવાદિકનું સેવન ન કર. કેમ ના કરીએ? કારણ કે તેનાથી અનંતકાળ સુધી મહાદુઃખ સહન કરવું થાય છે. અને આ જબરજસ્ત વાત કરી. કેમ કે બહારમાં કદાચ તું જે ચીજનો લોભ કરે છે, અને એ ચીજ તને નહીં મળે, અથવા તને જે ભય છે કે બધું લૂંટાઈ જશે, શરીર છીનવી લેશે, તો કહે છે કે એનાથી તને કોઈ બહુ મોટું દુઃખ નહીં થાય. એનાથી તો તને સામાન્ય દુઃખ થશે, જેટલું રાગ છે એટલું દુઃખ થશે. પરંતુ અહીંયા કહે છે કે તું જે કુદેવાદીનું સેવન કરે, આ દેહ અને આત્માને એક બનાવડાવે, પુણ્યમાં ધર્મ બનાવડાવે, પાપમાં બી ધર્મ માનીને આચરણ કરાવે, એવા ધર્મ પર અને એવા ધર્મના અનુયાયીઓ પર અગર તું સેવન કરીશ, શ્રદ્ધા રાખીશ, તો કહે છે કે અનંત ભવ બગડશે. ખ્યાલ આવે? ગજબ છે, ગજબ છે. જો આ વાત બહુ મોટી છે. માનો કે વર્તમાનમાં જે ગુરુદેવસિંહના પ્રવચનમાં કહે છે કે વર્તમાનમાં કોઈ બાહ્યમાં પત્નીનું આપણે યોગ્ય પત્ની મળવી, બહારમાં એનું કોઈ ચોઈસ કરવાનો કોઈ પ્રસંગ હોય, બરાબર છે, અથવા કોઈ ધંધો નક્કી કરવાનો પ્રસંગ હોય, તો કે એમાં તો કદાચ તું બહુ બુદ્ધિ નહીં લગાવતો.
કેમ કે એક તો ઉદયક્રમા અને કદાચ તને કોઈ લોકનીતિથી પ્રતિકૂળ ચીજો મળી પણ જાય તો એનાથી એક ભાવ બગડશે. લોકનીતિથી કોઈ પ્રતિકૂળ પાર્ટનર મળી જાય, લોકનીતિથી કોઈ પ્રતિકૂળ પાત્ર ઘરમાં આવી જાય, એને કોઈ અજય કોઈ એ ટાઈપનું પાત્ર આવી જાય સંયોગમાં, તો એનાથી શું બગડી જશે. બગડીને શું, પહેલા તો એક વાત ધ્યાનમાં રાખજો કે એ તારા હાથમાં નથી. તને એવું લાગતું હોય કે આ બધું મારી ચતુરાઈથી કે મારી ટેલેન્ટથી કે મારા એપ્રોચથી બધું મળ્યું છે, તો કે તું એ વાતનું અભિમાન નહીં કરતો. શું કર્યું? એ બધું પૂર્વકર્મના ઉદયના અનુસાર વસ્તુ વ્યવસ્થામાં કર્યું. શનિવાર રાત્રિનું કહ્યું છે એ પ્રમાણે બધી વ્યવસ્થા છે. અને કદાચિત એ વ્યવસ્થામાં તારા કર્મ દ્વારા કોઈ બહારમાં યોગ્ય પાત્ર અર્થાત તો એ પ્રમાણેનું બાહ્યમાં યોગ્ય પાત્ર કે યોગ્ય વ્યવસ્થાઓ ન મળી એટલે શું કહેવું છે કે એમાં ઉપયોગ બહુ નહીં લગાડતો, એમાં બુદ્ધિ બહુ નહીં લગાડતો, એમાં બહુ એટલે શું, બિલકુલ નહીં લગાડતો. હલાવ કે નહીં તો કે થોડી તો લગાડવી ને બારી શોધી લેશે, બિલકુલ નહીં લગાડતો. એમાં તો જરા બી તું દુઃખી સુખી થતો જ નહીં, કાંઈ નથી દમ. એ બધું તો કઈ કામ એમાં કોઈ ભાવ, અરે ભાવ બગડી જાય એવી તો શું, એ તો ભાવ બી તો તું ભેદજ્ઞાન કરે તો ક્યાં ભાવ બગડવાનો. કદાચ એવું મળી બી ગયું તો ભેદજ્ઞાન કર ને. વેદજ્ઞાનનું તારી પાસે બહુ મોટો મંત્ર છે આગમ અનુસાર આ બધી બુદ્ધિને સમ્યક કરી લે તો કહે છે કે કઈ વસ્તુ નડે છે. પરંતુ તું એ જે સમ્યક બુદ્ધિ વેદજ્ઞાન બતાવવા વાળા સાચા દેવશાસ્ત્ર ગુરુને ચૂકીને તું અન્ય જગ્યાએ કે પ્રવર્તન કરી લીધું કોઈ ભય દ્વારા કે કોઈ નહીં, ઠીક છે આ બધું વિતરાગી માર્ગ સાચો છે, વાત સાચી છે, પણ એ અત્યારે આપણું કામ નહીં, એ તો બહુ મોટી વાત છે. આપણે તો આ થોડાક દેવી દેવતાઓ નારાજ ન થાય બસ આપણે એટલું ખ્યાલ રાખીએ તો આપણું જીવન નિર્વિઘ્ન સંકટ રહિત. સંકટને શું લખ્યું? મહાસંકટ. કેમ મહાસંકટ છે? કેમ કે તને આગામી કાળમાં અનંત ભવ સુધી અગર જો આ બુદ્ધિ રાખીને રહ્યો તો અનંત ભવ સુધી તને આ ગતિમાંથી બહાર નીકળવાનો માર્ગ નહીં જડે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે આ જે માલ મળ્યો છે, આ માર્ગ મળ્યો છે, એનો મહિમા આવે કમસે કમ આ અધિકારો દ્વારા કે આપણને વાત તો બહુ ઊંચી મળી ગઈ છે. પણ શું, પણ ઊંચી મળી છે, પણ ઊંચી વાતો મળી છે એનો ખાલી મહિમા રહે છે. તો એનું અનુકરણ, એનું અનુસરણ, એનો એપ્રોચ, એ પ્રમાણે બુદ્ધિ સરખી કરવી, સોચ એને ઠીક કરવી, અભિપ્રાય પલટવો, એ બધું જે મહાન કાર્ય, આ કાર્ય તો આપણે કરતા જ નથી. ધાર્મિક કાર્યમાં આવીએ તો બી વાત સાંભળ કરીએ છીએ. ધાર્મિક ક્ષેત્રમાં કેટલા વર્ષ વાત સાંભળવી, અભિપ્રાય બદલવા માટે કેટલી વખત સાંભળવું. હવે અભિપ્રાય બદલવા માટે સાચું જ્ઞાન, સાચું યુક્તિ અને વેદ જ્ઞાન દ્વારા, યુક્તિ દ્વારા અને ઉદાહરણો દ્વારા પોતાના જીવનની ઘટનાઓમાં લાગુ કરીને આ બરાબર પરીક્ષા કરીને નિરીક્ષણ ને પરીક્ષણ કરીને સત્યનો માર્ગ અપનાવવો જોઈએ કે ના અપનાવવો જોઈએ. અરે એ નિરીક્ષણ કરે એમાં સત્યના માર્ગનો પક્ષ આવતો જાય, અને પક્ષ આવતો જાય તો ભય નીકળી જાય, લોભ નીકળી જાય, હલાવ કે નહીં, અને શાંતિથી નોર્મલ રહી અને નિર્મલ પરિણતિનો પુરુષાર્થ કરે. કેટલો સચોટ ને સાચો ને સરળ માર્ગ છે. ક્યાં મગજ લગાવવાનું છે, ક્યાં બહારમાં ઉલજવાનું છે, કોઈ દમ નથી ભાઈ. માર્ગ મળ્યો છે ભાઈ, ધ્યાન રાખજો. હવે ઓર એક વાત, થોડું બલ મળે એવી વાત કરી છે. જૈન ધર્મમાં તો એવી આમના છે, આમના એટલે પરંપરા છે કે પહેલા મોટું પાપ છોડાવી પછી નાનું પાપ છોડાવવામાં આવે છે. શું કીધું? આ બધી જગ્યાએ લાગુ કરવાનું. પેલા મોટું પાપ છોડાવે, પેલા મોટા પાપ તો છોડે નહીં, નાના પાપ છોડે. આપણે વ્રતાદિમાં પણ કહ્યું હતું ને, પેલા બહુ મોટા તપ કરે અને નાના જે નિયમો હોય એનું તો કોઈ ઠીકાણું ના હોય. એ રીતે છે ને, એ રીતે પેલા મોટું પાપ. કોઈ એમ કે ભાઈ મેં આજથી સ્મોકિંગ બંધ કરી દીધું છે, તમે શું કહેશો? શાબાશ, બહુ સારી વાત છે. પછી થોડી વાર પછી એમ કહે કે દિવસમાં એકાદ વાર ડ્રિંક્સ લઉં છું, તો એનું શું કહેશો તમે? ના ખ્યાલ આવે? હવે એને કેવી રીતે સમજાવો? એ રીતે છે. રાત્રિમાં હવે હું 6 વાગે તો વાળું કરી લઉં છું, ચોવ્યાર રસોડું બંધ કરી દઈએ છીએ. ખ્યાલ આવે?
પરંતુ મોડું થતું હોય ને તો જે 5 સ્ટાર હોટલ છે ને ત્યાં જઈને આપણે બરાબર ભોજન કરી લઈએ છીએ. એટલે ખ્યાલ 5 સ્ટાર હોટલ એટલે શું? જ્યાં બધું જ પ્રોવાઈડ થાય, એટલે 7 વ્યસનોની પૂર્તિ કરવાનું સ્થાન, એનું નામ 5 સ્ટાર હોટેલ. આ બધી પરિભાષાઓ રાખજો, મને હંમેશા પરિભાષા કરો. 5 સ્ટાર હોટેલમાં બહુ મન થાય છે છોકરાઓના લગ્ન કરાવવા અને મોટી હોટલમાં. મારા વિભાઈ માનતા નથી. ખ્યાલ આવ્યો કે નહીં? એવા વિભાઈ કરતો જ નહીં ને, છોડ સારું. ખ્યાલ આવ્યો કે નહીં? જ્યાં 7 વ્યસનની પૂર્તિ થતી હોય, સાંભળી, અને એવી જગ્યાએ કોઈ આપણો કાર્યક્રમ રાખવા માટે આગ્રહ કરે તો એ આપણું હિતેચ્છુ કઈ રીતે હોય છે? કેવી રીતે હોય છે? હા ભાઈ, બહુ રિઝર્વ થઈ જવાનું, એકદમ ગવાર થઈ જવાનું. ભાઈ ભલે તેને જે કહેવું હોય કે આગળ આવવાનું, જેને જે કહેવું હોય કે ગામડીએ કહે, જે બી કહે કે આ મેચ મિક્સ નથી થતા, આપણામાં ભળતા નથી, જે કહેવું હોય કહે. ભળી ભળીને કરવું શું છે તારે? ભળી ભળીને તું તારો ભાવ બગાડ્યો છે અત્યાર સુધી. શું કરવું? કોઈ ના પૂછે આખી દુનિયા તો એનાથી આપણો મોક્ષ રોકાઈ જશે. પણ આ જીવને એના વગર નથી ફાવતું. કેવું લાગે ચંદ્રકાંત? તો કેવું લાગે? કોઈ આપણને પૂછે નહીં, તમે હું સામે મળું, તમે મારું સન્માન ના કરો તો કેવું લાગે? ઠીક છે, સન્માન કરે ના કરે એ તો અભ્યાસ પ્રવૃત્તિના ઉદય છે, પણ એના માટે કોઈ કન્ડિશન રાખે કે ભાઈ નહીં, તમે હું જે કરું છું એનું અનુસરણ કરો, અનુકરણ કરો. તો કેવી રીતે સંભવ છે? બહુ ધ્યાન રાખવા જેવું ભાઈ. જો પહેલા મોટું પાપ છોડાવી પછી નાનું પાપ છોડાવવામાં આવે છે, ખ્યાલ કે નહીં? એને મોટું પાપ કહ્યું છે મિથ્યાત્વ. અને જ્યાં સુધી પાપમાં સુખ બુદ્ધિ હોય ત્યાં સુધી કદાચ પાપ એવી રીતના મંદ કરી નાખે, એટલા મંદ કરી નાખે તો બી મોક્ષ માર્ગમાં એની એટલે નવી ગ્રેક જે આવે એ રીતે પાપ છોડી દે તો પણ એની કોઈ કિંમત નથી. કેમ? ખ્યાલ આવ્યો? કેમ કે મુક્તિના માર્ગનો પ્રારંભ થતો રહે. મતલબ કે મિથ્યાત્વ છોડ્યા વગર, ચૈતન્ય સ્વરૂપની દ્રષ્ટિ વગર, વિકલ્પોની દ્રષ્ટિ જેને હોય છે, આશ્રમની જેને દ્રષ્ટિ હોય છે, ચાહે પાપ કે પુણ્યની દ્રષ્ટિ હોય છે, એ જીવ સમસ્ત પાપને છોડીને મુનિ દશા ગ્રહણ કરી લે તો પણ મોક્ષ માર્ગમાં નથી, મોક્ષ માર્ગની વિરોધમાં. ખ્યાલ આવ્યો કે નહીં? આ વાત એને હજમ થવી જોઈએ. માત્ર પાપના અભાવનું નામ ધર્મ નથી. પાપના અભાવ પહેલા પાપવાદીમાં સુખ બુદ્ધિનો અભાવ થવો જોઈએ, આશ્રમમાં એકત્વ બુદ્ધિનો અભાવ થવો જોઈએ, મિથ્યાત્વનો અભાવ થયા વગર માર્ગનો પ્રારંભ થતો નથી. ખ્યાલ એ રીતે વાત કહે છે. પહેલા મોટું પાપ છોડાવવું જોઈએ, પહેલા એનો બેઝ છોડાવવો જોઈએ, જેના વેદ જ્ઞાનમાં, જેનો મૂળમાં વેદ વિજ્ઞાન છે અને એ આત્માની અનુભૂતિ કરે છે તો સમ્યક અનુભૂતિ છે. પણ જેનો બેઝ જ એમ છે કે હું દેહ છું, બેઝ જ એમ છે કે ભાઈ મને આ શુભાશુભ ભાવોમાં મારું જીવન છે, એની પૂર્તિમાં, તો હવે એને કેવી રીતે આગળ ધર્મ પ્રાપ્ત થશે? પછી ભલે કોઈ આવેશમાં આવીને કોઈ એવું આમ અંદરમાં ઝટકો લાગી ગયો હોય અને એકદમ વેરાગ આવી જાય તો એ તો કોઈ વેરાગ નથી, તું રૂંધાયેલો કસાય કહે છે. ખરેખર એ વેરાગ જ નથી, એને બધું સ્વપ છે. જો અહીંયા લખ્યું છે, બહુ ખતરનાક વાત આવે છે. તેથી એ મિથ્યાત્વને 7 વ્યસન આદિથી પણ મહાન પાપ જાણી. 7 વ્યસન કેવા પાપ કહેવાય? જે પરસ્ત્રી ગમન કરે, જે વેશ્યાગમન કરે, જે એને જુગાર આદિ રમે છે ને, એ બધા 7 પાપ. એને આપણે ઉભો બી રાખીએ, એવા કાર્ય કરતો હોય એની દોસ્તી કરીએ આપણે. દુનિયાની અંદર સૌથી નિંદનીય કાર્ય છે ને 7 વ્યસન. જ્યારે 7 વ્યસન જ્યારે મહાન પાપ છે, એનાથી બી મોટું પાપ મિથ્યાત્વ કીધું હોય અને એનાથી બી મોટું પાપ એનું પોષણ કરવું એ ગ્રહિત મિથ્યાત્વ કીધું હોય, તો એવા ગ્રહિત મિથ્યાત્વને તું છોડવા તૈયાર ન થાય. ખ્યાલ આવે ને? જો એક વાક્ય લખ્યું છે એનો ઉલટો અર્થ નહીં કાઢતા. 7 વ્યસન આદિથી પણ મહાન પાપ જાણી પહેલા છોડાવ્યું છે. કોને? મિથ્યાત્વ. એટલે 7 વ્યસન પછી છોડાવ્યા છે. કોને આમાંથી ઓવર કાઢે ને કોઈ બીજું અહીંયા લખ્યું છે ને કે ભાઈ પહેલા મિથ્યાત્વ છોડાવ્યું છે અને પછી 7 વ્યસન છોડાવ્યા છે. તો અમે 7 વ્યસન અને સમ્યક દર્શન થયા પછી છોડીશું, એ વાત નથી. અહીંયા બળ આપવાનું, જ્યારે 7 વ્યસન જ્યારે મહાન પાપ છે અને એના પહેલા મિથ્યાત્વ છોડવાનું કહ્યું હોય
તો કેટલું એ મહાપાપ હોઈ શકે. હેલો, અને એ જે વસ્તુ તને તારાથી દૂર રાખે, જે પરિણામ તને તારાથી દૂર રાખે, તારી સાથે જે તને તારામાં જવામાં રોકે, ખ્યાલ આવે છે ને, તો એટલે જ તો પછી જયારે મને મારામાં જવામાં રોકે એવો ભાવ હોય તો પછી હું ક્યાં ભટકવાનો છું? પાપોમાં ભટકવાનો છું. થોડીક વાર પુણ્યમાં જઈ આવું, પછી પુણ્યમાં કેટલો સમય રહે, પછી પાછો પાપોમાં આવી જાય. પરંતુ જે પોતાનામાં જતો રહે, પોતાના સ્વરૂપને ઓળખી લે, એ પાપ પુણ્યમાં આવે તો બી શું આવ્યો? કદાચ પાપ પુણ્યમાં ભૂમિકા અનુસાર આવ્યો તો બી શું આવ્યો? ઉપચાર માત્ર રહે છે જ્ઞાનીઓને પાપ પુણ્ય. એ રીતે પોતાના સ્વરૂપને જાણી લે, પાપ પુણ્યનો લોભ મટી જાય, પાપ પુણ્યની અંદરમાં એકત્વ બુદ્ધિ મટી જાય, સ્વરૂપમાં અહમ બુદ્ધિ થઈ જાય, ચૈતન્ય દેખાઈ જાય, પોતાનું નિરાકુલ સ્વરૂપ વાસ્તવમાં વિતરાગતાનો આંશિક સ્વાદ લઈ લે. હેલા, હવે એ જીવને રાગના પોષણની પ્રવૃત્તિ તો હોય નહીં, પરંતુ રાગાદિમાં આવે તો બી ઝટ ભાગવું, ઝટ અહીંયાથી નીકળવું, અને એ રીતની અંદર એમાં વૃત્તિ હોય છે. અને જ્યારે એવા જીવોને જે માર્ગ મળી ગયો હોય છે, શ્રદ્ધાનું અવલંબન હોય છે, જે બલ હોય છે, એ બલ દ્વારા વારંવાર એ શુદ્ધના વિષયમાં સ્થિર થતા જાય છે અને પાપ પુણ્ય મટતા જાય. એ રીતે જો અહીંયા કહે છે કે માટે જે પાપના ફળથી ડરતો હોય તથા પોતાના આત્માને દુઃખ સમુદ્રમાં ડુબાડવા ન ઈચ્છતો હોય, હે ને, જેને પરિભ્રમણ, પહેલા તો પરિભ્રમણ એટલે ગુરુદેવ બેસરી કહે છે, જેને સંસારમાં ખરેખરો થાક લાગ્યો હોય એ ભાવ નીકળે છે. અને જેને તથા પોતાના આત્માને દુઃખ સમુદ્રમાં ડુબાડવા ન ઈચ્છતો હોય એની વાત છે. સંસારમાં થાક ના લાગ્યો હોય તો એ શું કામ આ વાત સાંભળે? સંસારમાં જ મજા આવતી હોય. અને આ બી બહુ મોટો રોગ છે. જ્યારે તું તારા દુઃખ એટલા માટે પંડિતજીએ આગળ એટલી બધી મહેનત કરી છે કે તને એટલું સમજાવ્યું છે કે જો આ સંસારમાં દુઃખ એને તર્કથી, લોજિકથી આપણે કદાચ સુખ માનીને, ભ્રમથી સુખ માનીને બેસી રહ્યા હોય, અથવા એના ભાવનો પ્રયાસ ના કરતા હોય, ઉપરથી એને મેળવવાનો પ્રયાસ કરતા હોય, અથવા એવી પરિસ્થિતિ એને કાયમી રહે એવો પ્રયાસ કરતા હોય, તો પંડિતજીએ ત્યાં આગળ ત્રીજા અધિકારમાં અને એમાં સંસારમાં જે કર્મને લઈને થતા દુઃખો, સાતા વિદ્યના ઉદયમાં બી થતા દુઃખ અને પ્રૂવ કર્યું. જૈન શાસન સાતા વિદ્યના ઉદયમાં પણ દુઃખ છે એ વાતને સિદ્ધ કરે છે. એટલે જૈન શાસન મહાન છે. પાપના ઉદયમાં દુઃખ તો બધા કહે, પણ પુણ્યના ઉદયમાં રજવાડા હોય, જ્યાં રાજ હોય, એને આખા 6 ખંડના રાજ્ય ચાલતા હોય, એ પોઝિશનમાં પણ દુઃખ છે એ વાતની સિદ્ધિ લોજિકથી, ન્યાયથી, પ્રમાણથી એને કરવામાં આવી આગળ. ખરી કે ના કરી? તો એટલું બધું જોરદાર એને આપણને માર્ગ મળ્યો છે, જૈન શાસન મળ્યું છે. એની વેલ્યુ લાગવી જોઈએ, એમાં પ્રવર્તન કરવાની તૈયારી હોવી જોઈએ, જીવન લગાવી દેવું જોઈએ. એનો ઉપયોગ હવે શું ધંધા, વેપાર ને ભોગોમાં ને દોડાવીને શું લૂંટી દઈશું? પહેલાં એમાં તો સુખ નથી નક્કી કર્યું, પછી એમાં રહીને એમાં જેટલી બી મર્યાદા આવતી હોય, જેવી રીતે એમાં જે કટોતી થતી હોય ને, એ કરીને સ્વરૂપમાં ઉપયોગ લગાવો. સમય બહુ ઓછો છે અને ભાઈ ન્યાય પણ એ કહે છે કે બધું નિરર્થક છે, વ્યર્થ છે. માનો શરીર સાજું થઈ જાય, એકદમ રોગ ભોગ મટી જાય, સાંભળજો, અને પછી આયુષ્ય સમાપ્ત થઈ જાય, ખ્યાલ તો બધું પાણીમાં ગયું કે ના ગયું? માનો કે આપણે 50 વર્ષ, 60 વર્ષ, 25 વર્ષ ભણવામાં લગાવ્યા, હવે 30 વર્ષ લઈ લો, માસ્ટર્સ ડિગ્રી બધી આવી ગઈ ને, એટલે 30 વર્ષ સુધી તો એ બધું એમાં જાય. પછી 2-3 વર્ષ લગ્ન આદિ કરે, એને ભોગવવા માટેની વ્યવસ્થાઓ કરે, બરાબર, અને એના પછી કમાવાની વ્યવસ્થા કરે, અને પછી આયુષ્ય સમાપ્ત થઈ જાય, બરાબર છે ને? તો હવે એને એમ લાગે કે શું અર્થ રહ્યો? તમે એક વસ્તુ સમજજો, શું રહ્યું, શું મતલબ છે એનો, હે ને? અમને ભિખારીની અવસ્થા માન્ય છે, પરંતુ રત્નત્રયની જે આરાધના છે એનાથી વંચિત જીવન અમને એક સમય માટે પણ નહીં પોષાય. અમને બહારમાં એક ટાઈમના ભોજન ઉપર જીવન ચલાવવાનું માન્ય છે, અમને રૂખી સુખીથી અમારું જીવન ચલાવવું માન્ય છે, અમને એક જ જોડી કપડાં, ફાટા તૂટ્યા કપડાંથી જીવન જીવવું માન્ય છે, પણ અમને આત્માની આરાધના વગરનું જીવન અમને 3 કાળમાં સ્વીકાર નથી. આવી અંદરમાં તાકાત આવી જાય, અને તું બસ તાકાત આવી જાય અંદરમાં,
તો કહે છે કે આ જીવ સીધો ના માર્ગ, આટલી તૈયારી હોવી જોઈએ. ચિંતા નહીં કરો ને, કહ્યું ને કોઈ પણ ભય અને કોઈથી ભયભીત થઈને આ માર્ગ નહીં છોડી દેતો. સમજમાં આવે છે કે નહીં? જે થવું હોય એ થાય. હવે કહેવા વાળા છે, આગળનો શ્લોક આવવા વાળો છે, લઈ લઈશું મારી 2-5 મિનિટ લઈને. પણ 7મો અધિકાર નેક્સ્ટ શનિવારે કરીશું. બધાને આશા હશે ક્યારે આવશે 7મો અધિકાર, ક્યારે? એટલી તો ગેરંટી છે કે 7મો અધિકાર જે દિવસે ઉતરશે અહીંયા, અને એ દિવસે આત્માના અધિકાર, જે આત્મામાં જે ભ્રમ છે એ ભ્રમ નીકળી જશે. આપણે જે કોઈ ભ્રમથી માનીને બેઠા છીએ શાંતિથી, હે ને, કે અમને બધું થઈ ગયું છે, તો ઘણું બધું એમાં ખ્યાલ આવી જશે. તથા પોતાના આત્માને દુઃખ સમુદ્રમાં ડુબાડવા ન ઈચ્છતો હોય તો જીવ આ મિથ્યાત્વના પાપને, એટલે કયા મિથ્યાત્વની વાત ચાલે છે અહીંયા? ગ્રહિત મિથ્યા. અગ્રહિત તો અનાદિનું છે, એના પોષણનું જે કાર્ય છે ને એ તું સૌથી પહેલા એને તું ત્યાગી દે, અને પછી અગ્રહિત મિથ્યાત્વના ભાવનો ઉપાય કર. નિંદા પ્રશંસા આદિથી વિચારથી શિથિલ થવું યોગ્ય નથી. જબરજસ્ત વાત છે આ. શું કહ્યું ચંદ્રકાંતભાઈ? કોઈ નિંદા પ્રશંસા, અને કોઈ તારી નિંદા કરે કે જો આ તો માનતા જ નથી, અમારામાં આવતા જ નથી, હે ને, આ અમને ભલે નિંદા કરે તો કરે. સમજ? બાપાનો ધર્મ જુદો હતો અને બાપાના ધર્મને છોડી દીધો, બાપાનું અપમાન થઈ ગયું. કરે નિંદા કરી હોય તો કરે. માનો કે બાપા અનાદિથી મિથ્યાત્વ કરતા આવ્યા હોય તો આપણે મિથ્યાત્વ ન છોડવું જોઈએ એવું કઈ લખ્યું છે શાસ્ત્રમાં? ઘણા લોકો આવો જવાબ આપે છે કે ભાઈ જે આપણા પૂર્વજો બુદ્ધુ હતા, આપણા પૂર્વજો જે કરે છે ખોટું કરતા હતા, તો તું નવો ધર્મ લઈ આવ્યો આ સમ્યક દર્શન આદિ, હેલા, તો એ જે ખોટું કરતા હતા અનાદિથી, તો આપણે એનો ફોલો કરવું જોઈએ. ધર્મમાં ફોલો નહીં કરવું, બાકી બધું રીતિ નીતિ જે હોય સમાજમાં બધું ફોલો કરજો, કોઈ ટેન્શન નહીં. હેલા, વાંધો નહીં. એ ધોતી પહેરતા તો ધોતી પહેરજો, તમે એમ કેવું છે, એ તો બદલી કાઢ. એમાં પછી એમાં બાપા શું લાગે? ગવાર લાગે. એ જે એમનું જે રીતિ નીતિ હતી, જે જીવનશૈલી હતી પવિત્ર, ને એ બધું તો બધું નકામનું છે. આપણે તો હવે ફોરવર્ડ રીતે જીવવું જોઈએ. તો હવે એ મિથ્યાત્વ કરતા હતા. ધર્મ તો હવે જે જ્યાં જઈ આવે છે ત્યાં જઈ આવવાનું. આપણે જ્યાં રૂપિયો મૂકી આવે, 100 રૂપિયો જ્યાં કરતા હોય આપણે કરી આવું જઈને. અને વર્ષમાં એક વાર તો બોલાવે છે આપણને ફોરેનથી, આવીને જે કરતા હોય કરી આવું ને. ઠીક છે, સ્વયં નિર્ણય કરવો જોઈએ. જોરદાર વસ્તુ છે. નિંદા પ્રશંસા, તને કોઈ જગ્યાએ પ્રશંસા મળતી હોય, મને બરાબર યાદ છે જયેશભાઈ, બરાબર યાદ છે મને કે એકવાર એવો બનેલો કે કોઈ બહેનનો બહુ સરસ અવાજ હતો, ગીત ભક્તિ કરાવે તો મુગ્ધ થઈ જવાય એવું એનો રાગ હતો. હવે કોઈ કારણસર હવે એને ત્યાં સ્કોપ ન મળ્યો, આપણે ત્યાં ગાવાનો માઇકનો ચાન્સ ન મળ્યો. હા, અને અન્ય જગ્યાએ કે જે આનાથી વિરોધવાદ ચાલે છે ત્યાં એને બહુ બહુમાન મળ્યું, તો એને આ માર્ગ છોડી દીધું. મેં કહ્યું, મેં કીધું કે આ ઠીક નથી, હે ને. ઠીક છે, હવે કોઈ જગ્યાએ કોઈ નિયમ હોય, જે બી હોય, જે ચાલતી કોઈ સિસ્ટમ સંસ્થાઓની, તો કોઈ જગ્યાએ ચાન્સ ન મળ્યો અથવા કોઈનું ધ્યાન તમારા પર ન ગયું તો ન ગયું, બરાબર છે. એમાં શું છે, એમાં ગાવા માટે થોડી છે ધર્મ. તો એને કે નહીં, મને ત્યાં લોકો કેટલું સન્માન આપે છે, મારા વગર તો કોઈ કાર્યક્રમ ચાલુ થાય નહીં, તો કે અમને તો એ જ સાચું લાગે છે. એને લઈને પ્રશંસાદીથી પણ તું એને આ માર્ગ છોડવું યોગ્ય નથી. હવે અહીંયા મને પ્રવચનની મને પ્રશંસા મળતી હોય અને હવે મને પ્રવચન કરવા ન મળે, હવે લોકો મને બીજે બોલાવે, હલાવે કે નહીં, તો હવે મારે હવે એમની વાત એમને ખુશ કરવા કરવાની ત્યાં હલાવે કે નહીં, તો કે એમ છે નહીં. આ તમને બહુ સામાન્ય વાત લાગતી હશે, પણ આ બહુ ચાલે. લોકો આમાં બહુ ફસાઈ જાય. આ લોકો તો આપણને કે પૂછતા જ નથી. આ મુમુક્ષુ લોકો તો બધા કેવા છે, ઉદ્ધત લોકો છે, પૂછતા જ નથી. એ તો એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું જ નથી, એવું માની જ લીધું છે. અરે પણ તને ખ્યાલ નથી એ શું વાત છે. એને સાક્ષાત જિનેન્દ્ર ભગવાનના સિદ્ધાંતો ઉતર્યા છે અહીંયા, ખ્યાલ આવે કે નહીં. એને આચાર્ય કુંકુમ દેવે જે વાત કહી છે, કુદીશ્રી અનુભવ કહીને જે રેલમછેલ કરી છે, તને તું એકવાર શાંત ચિત્તે વિચાર, તો તને ખાલી વિચાર માત્રથી સુકૂન થશે. અનુભવ તો બહુ ઊંચી વાત છે, એટલી જોરદાર વાત છે. જો
નિંદન્તુ નીતિ નિપુણાય દિવાસ્તુવન્તુ લક્ષ્મી સમાવિશતુ ગચ્છતુ વા યથેષ્ટમ અધૈવ વા મરણમસ્તુ યુગાંતરે વા ન્યાયાત પથ પ્રવિચલન્તિ પદમ ન ધીરા ન્યાયાત પથ પ્રવિચલન્તિ પદમ ન ધીરા. મેરી ભાવના યાદ છે કોઈને? મેરી ભાવના, એ મેરી ભાવનાનું જે છે ને એ જ આ બરાબર કહ્યું છે. એવું છે ને, કોઈ બુરા કહો યા ભલા કહે, પછી મૃત્યુ લક્ષ્મી આવે યા જાવે, પછી લાખો વર્ષ તક જીવું યા મૃત્યુ આજ હે યાદ આવે. સેમ ટુ સેમ લખ્યું છે. જો કોઈ નિંદે છે તો નિંદો, સ્તુતિ કરે છે તો સ્તુતિ કરો, અને કોઈ બુરું કહે તો કહો, કોઈ ભલું કહે તો કહો, અને કોઈ બુરું કહે યા ભલું કહે. ખ્યાલ આવે? બે વાત છે. જો આગળ સ્તુતિ કરો. લક્ષ્મી આવો વા ગમે ત્યાં જાઓ, બરાબર? લક્ષ્મી આવો યા જાઓ, આવ્યું. તથા મરણ આજે જ થાવો યા વા યુગાંતરે થાવો, એ જે છે ને સત્ય. લાખો વર્ષ તક જીવું યા મૃત્યુ આજ હી આજ આવે. આજે ને આજે કોઈ દેવી શ્રાપ આપીને મારું જન્મ મારે મરણને પ્રાપ્ત થઈ જાવ તો થઈ જાવ, એ કહે. સમજમાં આવે છે? પરંતુ નીતિમાં નિપુણ પુરુષો ન્યાય માર્ગથી એક પગલું પણ ચલિત થતા નથી. અને એ રીતે અહીંયા એ રીતે એવો ન્યાય વિચારી નિંદા પ્રશંસાદિના ભયથી વા લોભાદિથી પણ અન્યાયરૂપ એટલે આ એને કુદેવાદી ને માનવું એ સૌથી મોટો આત્મા સાથે અન્યાય છે. અન્યાયરૂપ મિથ્યાત્વ પ્રવૃત્તિ કરવી યોગ્ય નથી. ટૂંકમાં એટલી અંદરમાં દ્રઢતા હોવી જોઈએ કે ચાહે મને જે દેશ નિકાલ કરી દેવામાં આવે, ચાહે મને હાથીના પગ નીચે કચડી નાખવામાં આવે, ચાહે મારું ધન ટોટલી લઈ લેવામાં, સરકારના ખજાનામાં જમા કરી દેવામાં આવે, પરંતુ હું આ જે કુધર્મ અને કુશાસ્ત્રનું સેવન તો ત્રણ કાળમાં એને મારું ધડ કોઈ લઈ લે તો પણ નમવાની અથવા એનું સેવન કરવાની વાત નથી. કેમ કે એ વાત અન્યાય છે, એ પોતાની સાથે અન્યાય છે. અને પોતાની સાથે જે અન્યાય કરે એને બાહ્યમાં ન્યાય કરવાનું ક્યારે બી ન્યાય સાચો હોય અંતમાં. અહો દેવગુરુ ધર્મ તો સર્વોત્કૃષ્ટ પદાર્થ છે, એના આધારે તો ધર્મ છે. સાચા દેવગુરુ ધર્મ, વિતરાગી દેવગુરુ ધર્મ સર્વોત્કૃષ્ટ પદાર્થ છે વિશ્વની અંદર. તેના આધારે તો અથવા તેના માર્ગદર્શન હેઠળ તો આપણું હિત છે. તેમાં શિથિલતા રાખે તો અન્ય ધર્મ કેવી રીતે થાય? એટલે શું? શિથિલતા રાખે એટલે એમાં દ્રઢતા ન રાખે, હે ને, એમાં વિશ્વાસ ન રાખે તો પછી જે ભક્તિ પૂજા આદિ જે અન્ય ધર્મ છે એ સાચા કેવી રીતે હોય છે? જ્યારે તને વિતરાગી દેવ અને વિતરાગી ગુરુની આસ્થા જ નથી, તને સાચા દેવનું સ્વરૂપ જ ખબર નથી, તો તું જે ભક્તિ આદિ કરે છે અમે તને તારા સાચા કેવી રીતે માની? અન્ય ધર્મ એટલે વ્યવહાર ધર્મ. તેથી ઘણું શું કહેવું, સર્વથા પ્રકારે એ કુધર્મના ત્યાગી થવું યોગ્ય છે. ગ્રહિત મિથ્યાત્વ અને એ મતલબ કે રાગના પોષણનો જે માર્ગ છે ધર્મના નામે એ તાત્કાલિક બંધ કરી દે, અથવા એવા આયતનો, એવા અનાયતનો, એવા દેવી દેવતાઓનું સમર્થન છોડી. કુદેવાદીનો ત્યાગ ન કરવાથી મિથ્યાત્વ ભાવ ઘણો પુષ્ટ થાય છે. આ અંતમાં એમની સફાઈ આપી છે કે ભાઈ જો તું આ ત્યાગ નહીં કરે, પોષણ કરવાનું ચાલુ નહીં કરે, ધર્મના નામે તું મિથ્યાત્વને પોષે છે અને પાપને પોષે છે, બંધ કરે નહીં કરે તો કહે છે તો મિથ્યાત્વ ભાવ ઘણો પુષ્ટ થાય છે. એટલે તારું સંસાર ઓર દીર્ઘ થાય છે, તારો સંસાર ઘણો વધે છે. અને આ કાળમાં સાંભળો આ પંચમ કાળનું સ્વરૂપ. આ કાળમાં અહીંયા તેની પ્રવૃત્તિ જોરશોરથી ચાલે છે, વિશેષ જોવામાં આવે. બરાબર? દેવી દેવતાઓનું માનવું, આસ્થાને જેવી અંધશ્રદ્ધા જેટલી વકરી છે બાહ્યમાં, એટલી પંચમ કાળમાં જેટલી વકરી છે અન્ય કાળોમાં એવી નથી હોતી. માટે અહીં તેના નિષેધ રૂપે નિરૂપણ કર્યું છે. તેનાથી બચવા માટે મેં તમને કહીએ છીએ, એમને દુઃખ પહોંચાડવા કે કોઈને નીચે ઉતારવાનો અમારો કોઈ ઉદ્દેશ નથી. આપણે આત્માનું અહિત ન થાય એ અર્થે અમે આ ટોપિક લખ્યો છે. એમ જાણી મિથ્યાત્વ ભાવ છોડી પોતાનું કલ્યાણ કરો એ વાત અહીંયા કરી છે. છઠ્ઠો અધિકાર આપણે બહુ જ વિસ્તારથી પૂરો થયો.
નેક્સ્ટ હવે જે 7મો અધિકાર નેક્સ્ટ શનિવાર છે, આ દિવાળી પહેલાં એક શનિવાર આવશે તો આપણે એના પર વિશેષ ચર્ચા કરીશું. અને એમાં ખરેખર એ જોરદાર વસ્તુ છે કે ભાઈ હવે 7મા અધિકારમાં શું કહે છે. 7મા અધિકારમાં જૈન મત અનિવાર્ય મિથ્યા દૃષ્ટિની વાત છે કે જે જીવો જૈન મતની અથવા જિનેન્દ્ર ભગવાનની આજ્ઞામાં જૈન મતની આજ્ઞા રાખીને પણ એ લખ્યું છે ને, જે જીવો જૈન છે, જીન આજ્ઞાને માને છે, ખતરનાક વાત આ તો પણ મિથ્યાત્વ રહે છે. મિથ્યાત્વ રહે છે એ તો થોડું વ્યાજબી કર્યું, એનાથી ઉપર કહે છે કે મિથ્યાત્વનું પોષણ કરે છે. હવે આ બે વાત કંટ્રોવર્સી નથી લાગતી? જીન આજ્ઞાને માને અને મિથ્યાત્વ રહે. જીન આજ્ઞાને માને તો મિથ્યાત્વ કેવી રીતે રહે? તો એ શું છે એનું રહસ્ય, એની ચર્ચા. અને અહીંયા જૈન આજ્ઞા એટલે શું, જીન આજ્ઞા માને છે એટલે શું, તો બહુ જ ખુલાસા કરીશું, સૂક્ષ્મ સ્થૂળ બધા એના ઉપર આગળ ચર્ચા થશે. સહેજાનંદ